ચેપ્ટર નંબર 6 जो भाई इम्पोर्टન્ટ चैप्टर है। इम्पोर्टન્ટ એટલે કે થિયરિટિકલ ચેપ્ટર છે। ખ્યાલ આવી ગયો? નાનું ચેપ્ટર છે, ઈઝી આવડે એવું। ચલો સૌથી પહેલા બેઝિક સમરી છે જોઈ લઈએ। એલ્યુમિનિયમ ધાતુઓમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં વધારે પ્રમાણમાં મળી આવતી ધાતુ છે। પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ ધાતુની પ્રચુરતા એટલે પ્રાપ્તિ એને સૌથી વધારે હોય। ઓકે, પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ કયા સ્થાને મળી આવે છે? એમસીક્યુ માં પૂછી શકાય। ત્રીજું સ્થાન। વજનથી કેટલા ટકા? 8.3%। એટલે W/W કહેવાય। એલ્યુમિનિયમની મુખ્ય ઘટકોમાં ટીક કરજો ભાઈ। અબરખ અને માટી એ એલ્યુમિનિયમના ઘટકો કહેવાય। કેટલાક જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપો છે। એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટીક કરજો। હવે આ પૂછાયેલું છે। માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય અને નીલમમાં કોબાલ્ટની અશુદ્ધિ હોય, CO ની। માણેકમાં Cr ક્રોમિયમની અશુદ્ધિ અને નીલમમાં કોબાલ્ટ CO ની અશુદ્ધિ હોય છે। માણેકમાં Cr ની અશુદ્ધિ અને નીલમમાં CO ની અશુદ્ધિ હોય। ઓકે, પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ? ધાતુ તરીકે બીજા સ્થાને શું મળી આવે છે? આયર્ન, લોખંડ। પહેલા નંબરે એલ્યુમિનિયમ। ઘણા બધા સંયોજનો જોવા મળે। ચલો હવે બીજું, ખનિજ કોને કહીશું? કુદરતમાં મળી આવતો પદાર્થ એટલે કે ખનિજ। પૃથ્વીના પોપડામાંથી મળી આવે અને એનું ખનન કરીને ધાતુ મેળવવામાં આવશે। કાચી ધાતુનો જે સ્ત્રોત હોય ને, હવે આ બધું થિયરીમાં નહીં આવે દીકરાઓ, એ વસ્તુ યાદ રાખજો। આ બધું ખાલી સમજવા માટે કે કાચી ધાતુ શું છે, ખનિજ શું છે। થિયરી જે આવશે હું તમને કહીશ, એ થિયરી તમારે કરવાની। ખ્યાલ આવી ગયો? અયસ્ક એટલે કે કાચી ધાતુ કોને કહેવાય? ધાતુનો સ્ત્રોત કે જેમાંથી ધાતુ મળી આવે છે, ઓકે, એને કાચી ધાતુ કહીએ છીએ। અને કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની જે પદ્ધતિ છે, ટેકનોલોજી છે, એને આપણે કહીએ છીએ ધાતુ કર્મ વિધિ। ઓકે, બીજો એક શબ્દ છે ગેંગ। ગેંગ કોને કહેવામાં આવે છે? ગેંગ એટલે શું? તો ગેંગ એટલે અનિચ્છનીય પદાર્થો, કાચી ધાતુ અયસ્ક એમાં રહેલા જે બિનજરૂરી પદાર્થો હોય, અનિચ્છનીય, એ પદાર્થોને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે। બિનજરૂરી જે પદાર્થો હોય પદાર્થમાં રહેલા, એને આપણે ગેંગ કહીશું। ઓકે, ચલો બીજું। હવે પહેલું આ થિયરી કરવાની ભાઈ, શું? જલીય પ્રક્ષાલન પદ્ધતિ। જલીય પ્રક્ષાલન પદ્ધતિ એટલે શું? સિમ્પલ, પાણી વડે ધોવામાં આવે ભાઈ। સાંભળજો, ઘનતાના સિદ્ધાંત ઉપર આધાર રાખે। જુઓ, એવી ધાતુઓ કે જેની ઘનતા વધારે છે એ, અને બીજું એવી ધાતુઓ લેવામાં આવે, બીજી અશુદ્ધિઓ કે જેની ઘનતા ઓછી છે, જુઓ હલકી। ઓકે, હવે આના પર પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે। પાણીનો પ્રવાહ પસાર કરો એટલે જેની ઘનતા વધારે છે એ ત્યાંના ત્યાં રહેશે, અને જેની ઘનતા ઓછી છે પાણી સાથે ધોવાઈ જાય, પાણી સાથે દૂર જતું રહેશે। ખ્યાલ આવી ગયો? એટલે ઘનતાના તફાવત ઉપર આધાર રાખે છે દીકરાઓ। આને સાપેક્ષ ઘનતા અલગીકરણ પણ કહેવાય એમસીક્યુ માટે। જો જલીય પ્રક્ષાલનમાં એક પ્રક્રમમાં ઉપર તરફ જતા પાણીના વહેણનો ઉપયોગ ચૂર્ણ એટલે પાવડર કરેલ જે કાચી ધાતુ એને ધોવા માટે વાપરવામાં આવે છે। પાણીથી ધુવો એટલે જે હલકી અશુદ્ધિ હોય એમાં એ દૂર થઈ જાય, જેની ઘનતા વધારે છે, ભારે છે, એ ત્યાં ત્યારે। ચલો બીજું, આ થિયરી પણ કરવાની ભાઈ। ચુંબકીય અલગીકરણ ચુંબકીય ગુણધર્મના તફાવત ઉપર આધારિત છે। હવે તમને જે ગેંગ આપેલી છે, અયસ્ક કાચી ધાતુ ગેંગ, એમાં ધાતુ અને અશુદ્ધિ બેમાંથી એકમાં જો ચુંબકીય ગુણધર્મ હોય ને, તો આ પદ્ધતિ વાપરી શકાય। જો એકદમ ઈઝી છે। આ ચુંબકીય રોલર છે, પટ્ટો છે, ચુંબકીય પટ્ટો, એના ઉપર પાવડર કરેલી કાચી ધાતુ નાખવામાં આવે। હવે જે ધારો કે Fe છે અંદર, અને બીજી અશુદ્ધિ છે કે જે ચુંબકીય ગુણધર્મ ધરાવતી નથી,
તો આ રોલર જે બેલ્ટ છે એના સાથે શું થશે, જે ચુંબકીય ગુણધર્મ ધરાવતી ધાતુ હોય એની અંદર પડે, અને જે બિન ચુંબકીય કચરો છે, બિન ચુંબકીય કચરો શું થાય, ત્યાંથી દૂર ધકેલાશે. ખ્યાલ આવી ગયો? બિન ચુંબકીય પદાર્થો જે છે એ દૂર ધકેલાય અને ચુંબકીય પદાર્થો જે છે એ નીચે આવશે. થઈ ગયા ભાઈ ચુંબકીય અને બિન ચુંબકીય કણો અલગ. જુઓ હવે આકૃતિ પછી નીચે. ઝીણી દળેલી આયનની અયસ્ક એટલે કાચી ધાતુને ચુંબકીય રોલરની ઉપર મૂકવામાં આવે અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. દળેલી અયસ્કને ચુંબકીય રોલર ઉપર ફરતો બેલ્ટ ઉપર પડવા દેવામાં આવે. આકૃતિમાં દેખાય છે. ચુંબકીય ગુણધર્મ ધરાવતા ઘટકો રોલરની તરફ એટલે એની નજીક ફેંકાય છે. જોઈ લઈએ આપણે હારે. અને બિન ચુંબકીય ઘટકો આકર્ષણ પામતા નથી એટલે કે રોલર થી દૂર ફેંકાય છે. જોઈ લો. થઈ ગયું? ઈઝી થિયરી છે કરવાની. બસ બધી આવી થિયરીઓ છે ઈઝી. જો એના પછી બીજી એક આ પણ કરવાની ભાઈ ઇમ્પોર્ટન્ટ, ફિન પ્લવન પદ્ધતિ. ફિન પ્લવન પદ્ધતિ જોઈ લો. આકૃતિ કમ્પલસરી દોરવાની દીકરાઓ. પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓના સંકેન્દ્રીકરણ માટેની આ પદ્ધતિ છે. કઈ ધાતુઓ માટે વપરાયા? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે. યાદ રાખજો, ZnS, PbS, FeS જેમાં સલ્ફાઇડ આવતું હોય એવી ધાતુઓના સંકેન્દ્રીકરણ માટે આ ઉપયોગી છે. એમસીક્યુ માં પૂછાય. ઓકે, હવે જુઓ ફિન પ્લવન પદ્ધતિ જોઈ લઈએ ધીરે ધીરે. પહેલા જોઈ લો, રીત જોઈ લો, પછી જોઈએ બીજું. સલ્ફાઇડ યુક્ત જે કાચી ધાતુ છે એને પાવડર સ્વરૂપમાં ફેરવી દીધી અને પાણી સાથેનું નિલંબન એટલે કે દ્રાવણ બનાવવામાં આવે. એની અંદર સંગ્રાહક, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ, એમાં સંગ્રાહક અને બીજું ફીણ સ્થાયી કારક પદાર્થ ઉમેરવામાં આવે. એક સંગ્રાહક ઉમેરીશું અને બીજું શું ઉમેરીશું? એમાં ફીણ સ્થાયી કારક પદાર્થ. એક સંગ્રાહક અને બીજું શું ઉમેરીશું? ફીણ સ્થાયી કારક પદાર્થ ઉમેરીશું. ઓકે, એમસીક્યુ માં શું પૂછાય ખબર છે? સંગ્રાહક તરીકે શું લેવામાં આવે? તમે ટેક્સ્ટબુકમાં પણ આ રીતે ટીક કરી નાખજો. ઓકે, જુઓ, પાઇન ઓઇલ, ફેટી એસિડ અને જેન્થેટ આ બધા સંગ્રાહકો કહેવાય. ક્લિયર? ખનિજ કણોની બિન આદ્રતા એટલે ખનિજ કણો એનાથી શું થાય? ભીંજાય નહીં તેલથી એનાથી. અને ફીણ સ્થાયી કારક પદાર્થો જે ફીણને વધારે પ્રમાણમાં બનાવે ને સ્થાયી રાખે. ક્રેસોલ અને એનિલીન ફીણને સ્થાયી કરે છે. એટલે ટૂંકમાં આવા પદાર્થો અંદર નાખવામાં આવે. જોઈ લો, અંદર આકૃતિ જોઈ લો. ઓકે, હવે ખનિજના કણો જે છે ને તેલ વડે ભીંજાય એટલે પાઇન ઓઇલ જે હતું તેલ, ખનિજના કણો એનાથી ભીંજાય. જ્યારે ગેંગ એટલે જે અશુદ્ધિ છે એ પાણીથી ભીંજાય. ત્યારબાદ અંદર ઘૂમતું રહેલું પેન્ડલ, આ જુઓ, આ પેન્ડલ જે છે એને ફેરવવામાં આવે અને હલાવવામાં આવે. હવે પેન્ડલ અંદર જ્યારે ફરશે ત્યારે અંદરનું દ્રાવણ જે છે આખું હલે અને તેમાં હવાને ખેંચે છે. પરિણામે ફીણ ઉત્પન્ન થાય. પેન્ડલ ફેરવીએ અંદર જોશથી એટલે ફીણ ઉત્પન્ન થાય. હવે ફીણ શું હોય? હલકું. ખનિજના કણો જે છે ફીણની સાથે ઉપર આવે. ફીણ હલકું હોવાથી એને તારવી શકાય, એને અલગ કરી નાખો. ત્યારબાદ અયસ્કના કણો મેળવવા માટે એને શું કરવામાં આવે? સૂકવવામાં આવે છે. થઈ ગયું? પતી ગયું. હવે જોઈ લો આ બે નહીં. સલ્ફાઇડ યુક્ત અયસ્ક પાઇન ઓઇલ થી ભીંજાય, જ્યારે બાકીની ગેંગ જે છે પાણીથી ભીંજાય. સલ્ફાઇડ યુક્ત અયસ્ક હવા અને ફીણ ઉપરના ભાગમાં આવે, ત્યાંથી એને અલગ કરવામાં આવે. જોઈ લો ભાઈ આકૃતિ. 2-3 વસ્તુ યાદ રાખવાની ફરીવાર એમસીક્યુ માટે પણ જોઈ લો. કોના માટે વપરાય? સલ્ફાઇડ યુક્ત ખનિજોના સંકેન્દ્રીકરણ માટે. બીજો અગત્યનો એમસીક્યુ તરીકે પૂછી શકાય ભાઈ, સંગ્રાહક તરીકે કયા પદાર્થ ઉમેરવામાં આવે? એના પછીનો બીજો એક એમસીક્યુ બને એમાંથી ફીણ સ્થાયી કારક પદાર્થો કયા કયા ઉમેરવામાં આવે છે. ક્લિયર? ઓકે,
ચલો હવે એના પછી બીજો એક મુદ્દો છે, પણ હું તમને કાલે ટીક કરાવીશ. જો તમને કહી દઉં, ધારો કે હવે આ જે મિક્સર લીધું આપણે એસ વાળું, એમાં ZnH અને PbS બંને છે. આ મિશ્રણ હોય સલ્ફાઇડનું, તો આ બંનેને અલગ કરવા હોય તેની અંદર બીજો એક પદાર્થ ઉમેરવામાં આવે છે, ઔષાધક તરીકે ઓળખવામાં આવે ને NaCN. ખ્યાલ આવી ગયો કે આ જે પદાર્થ જે છે ને બંનેમાંથી કોઈ એક સાથે પ્રક્રિયા કરે, PbS સાથે ZnH સાથે પ્રક્રિયા કરે નહીં, એટલે આની સાથે પ્રક્રિયા કરે અને બહાર આવી જાય ફીણ સાથે, આ એમને એમ રહી જાય. ખ્યાલ આવી ગયો. IMP MCQ માટે ટીક કરાવી દઈશ તમને કાલે. ચલો નિક્ષાલન બીજું ભાઈ, હવે એના પછીનું ઇમ્પોર્ટન્ટ થિયરી નિક્ષાલન. હવે જોઈ લેજો, આ ધાતુ એલ્યુમિનિયમ ની વાત કરીએ છીએ. IMP થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે હું જે સમજાવું ને એ રીતે સમજી લો પહેલા, પછી અંદર જોઈએ. એલ્યુમિનિયમ ની વાત કરીએ તો એમાં 4 અશુદ્ધિ હશે: SiO2, આયર્ન ઓક્સાઇડ, ટિટેનિયમ ઓક્સાઇડ અને Al2O3 તો હોય જ. એટલે જુઓ એમાં Al2O3 હોય, TiO2 હોય, બીજું, ત્રીજું SiO2 હોય, અને ચોથું શું હશે એમાં દીકરાઓ? Fe2O3. ઓકે, આમાંથી આપણે એલ્યુમિનિયમને અલગ કરવાનું છે, એલ્યુમિના Al2O3 શુદ્ધ. હવે આ જે મિશ્રણ છે કાચી ધાતુનું, એની પ્રક્રિયા હું કોની સાથે કરું? સાંદ્ર NaOH સાથે 35 થી 36 બાર દબાણે કરવામાં આવે, 473 થી 523 કેલ્વિન તાપમાને એની પ્રક્રિયા કરીએ. એની પ્રક્રિયા કરીશું તો શું મળશે આપણને? સાંભળજો, એક આ બંને પ્રક્રિયા કરે, શું બનાવે છે હું તમને લખી આપું. સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ. સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ આ બે બનશે. ખ્યાલ આવી ગયું? એટલે દ્રાવ્ય થઈ જાય ટૂંકમાં. આ બંને શું થઈ ગયા દીકરાઓ? દ્રાવ્ય. શું થઈ ગયા? દ્રાવ્ય થઈ ગયા બંને. હવે બાકી શું રહ્યું એમાં? તો Fe2O3 અને TiO2. ખ્યાલ આવી ગયું? આ બંને દ્રાવ્ય સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ બનાવે, દ્રાવ્ય થઈ ગયા. આ બંને અવક્ષેપ સ્વરૂપમાં છે, Ti અને Fe2O3 અલગ કરી નાખો, અલગ થઈ ગયા. હવે આ જે બે બન્યા સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ સિલિકેટ, એની અંદર હું કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીશ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીશ એટલે મને શું મળશે? આ રહ્યું, જોઈ લો, Al2O3 × X H2O મળે. ઓકે, હવે આ જે મળ્યું એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે મને શુદ્ધ એલ્યુમિના મળશે. ક્લિયર? હવે જોઈ લો, આપણે ટેક્સ્ટ બુકમાં જે છે જોઈ લઈએ. હવે આ પાવડર કરેલી જે અયસ્ક છે એને 473 થી 523 કેલ્વિન તાપમાને 35 થી 36 બાર દબાણે સાંદ્ર NaOH સાથે ગરમ કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે ટૂંકમાં. તો Al2O3 જે છે એ શું બનાવશે? સોડિયમ એલ્યુમિનેટ. અને SiO2 જે છે એ સોડિયમ સિલિકેટ બનાવી દ્રાવ્ય થાય. અન્ય અશુદ્ધિઓ સ્વરૂપે રહી જાય એટલે એને અલગ કરી નાખીશું આપણે. ક્લિયર? જુઓ, પ્રક્રિયા કરવાની દીકરાઓ. Al2O3, 2NaOH અને 3H2O, 1 2 3. ઓકે, પ્રક્રિયા કરીએ તો સોડિયમ એલ્યુમિનેટ મળ્યું, 2NaAlOH4. ઓકે, હવે આ જે દ્રાવણ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ એટલે આપણને Al2O3 ના અવક્ષેપ મળે. શું મળશે? Al2O3 ના અવક્ષેપ મળે. તાજા બનાયેલા જળયુક્ત Al2O3 સાથે દ્રાવણમાં બીજારોપણ કરવામાં આવે અને અવક્ષેપણને પ્રેરિત કરે છે. એટલે શું? તો સાંભળો, લ સેટેલિયર નો સિદ્ધાંત યાદ કરો, લ સેટેલિયર નો નિયમ યાદ કરો. લ સેટેલિયર, લ સેટેલિયર ના નિયમ મુજબ શું હતું કે પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો નિપજની સાંદ્રતા વધે. એટલે આમાં તાજા બનાવેલા જે Al2O3 હોય ને
એ ઉમેરવામાં આવે અહીંયા. એટલે એની સાંદ્રતા વધે એટલે પ્રણાલી સાંદ્રતા ઘટાડવા માટે પ્રયત્ન કરે એટલે પ્રક્રિયા ઝડપી બનશે. એટલે વધુ પ્રમાણમાં Al2O3 × X તમને મળે. ખ્યાલ આવી ગયું? ચલો હવે સિલિકેટ જે હતું એ તો એમને એમ રહી જશે દ્રાવ્ય. જો આ બંને હતા ને એમાંથી આ પ્રક્રિયા કોને કરી? સોડિયમ એલ્યુમિનેટે. સોડિયમ સિલિકેટ એઝ ઇટ ઇઝ રહી ગયું અને દ્રાવ્ય કરી નાખો, ગાળણ કરી લો એટલે અલગ થઈ ગયું. જુઓ સોડિયમ સિલિકેટ દ્રાવણમાં રહી જાય, એલ્યુમિનાને ગાળી લો, ગરમ કરો એટલે શુદ્ધ એલ્યુમિના મળશે. જોઈ લો ભાઈ, જુઓ ફરી વાર 4 અશુદ્ધિઓ હતી દીકરાઓ: Al2O3, TiO2, SiO2, Fe2O3, જેની સાંદ્ર NaOH 35 થી 36 બાર દબાણે 473 થી 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી એટલે સોડિયમ એલ્યુમિનેટ મળશે પ્લસ સોડિયમ સિલિકેટ મળે. બાકીની અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે ગાળણ દ્વારા. હવે આ જે દ્રાવણ મળ્યું એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો આપણને Al2O3 × XH2 મળશે. જે સોડિયમ સિલિકેટ હતું એને ગાળણથી દૂર કરવામાં આવે. આમાં તાજા બનાવેલા અવક્ષેપ ઉમેરવામાં આવે, તાજો Al2O3 ઉમેરવામાં આવે. ઓકે, એટલે આનું અવક્ષેપણ વધે. એમાં 1470 ગરમ કરો એટલે શુદ્ધ એલ્યુમિના Al2O3 મળે. બોલો ભાઈ, ક્લિયર? ભાઈ કરવાની હો 100% થિયરી આઈએમપી. ખાલી 2-3 વાર વાંચશો ને તો પણ આવડી જશે. ઈઝી થિયરી છે. ચેપ્ટર 6 એકદમ ઈઝી છે. ચલો હવે બીજું એજી અને એયુ નું નિક્ષાલન, એની પ્રાપ્તિ ઉપર એલ્યુમિનાનું જોયું. આ જે પદ્ધતિ છે ને એને સાયનાઇડ પદ્ધતિ પણ કે, યાદ રાખજો. MCQ માં અમુક પૂછી શકાય, ચોપડીમાં નહીં આપ્યું. આને સાયનાઇડ પદ્ધતિ પણ કહીશું. સિલ્વર ગોલ્ડ બંનેની ધાતુ કર્મ વિધિમાં જે ધાતુનું NaCN અથવા KCN ગમે તે બંનેમાંથી ગમે તેના મંદ દ્રાવણ સાથે O2 ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે, જેથી પાછળથી વિસ્થાપન દ્વારા તે ધાતુ મેળવી શકાય છે. ઓકે, હવે ભાઈ આપણને એવું લાગે કે આ પ્રક્રિયા નથી તૈયાર કરવી, ચાલશે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માં 2 થી 3 વાર પૂછાયેલું છે આમાંથી, અને શું પૂછાયેલું છે એ પણ તમને કહું છું, ધ્યાન રાખો. આ દીકરાઓ આપણે કોમન પ્રક્રિયા યાદ રાખીશું. M એટલે મેટલ, Ag અથવા Au, 8Cn- 2H2O2. જુઓ MCQ માં એક આ પૂછાયેલું છે, કયું સંકીર્ણ બને? MCN ટ્વાઇસ ઉપર -1 અથવા AgCN ટ્વાઇસ -1. યાદ રાખવાનું એક. બીજું, એની પ્રક્રિયા કઈ ધાતુ સાથે કરતા આપણને Ag કે Au મળે? તો Zn ધાતુ સાથે. પછી કયો સંકીર્ણ મળે? તો એ પણ MCQ માં યાદ રાખવાનું, ZnCN4 -2. ZnCN4 -2 એટલે કમ્પલસરી MCQ માટે પણ યાદ રાખજો. હવે જો પ્રક્રિયા તમને હું તૈયાર કરાવી દઉં. પ્રક્રિયા કેવી રીતે તૈયાર કરીશું તો ધ્યાનથી જુઓ. O2 યાદ રાખો પહેલા. O2 ઓકે, પછી યાદ રાખીશું H2O, પછી યાદ રાખીશું મેટલ, પછી યાદ રાખીશું Cn-. થઈ ગયું? આ રીતે છે. હવે જોજો જે બોલું છું એ ધ્યાનથી. આટલું યાદ રાખ્યું ને? પહેલા આ ક્રમમાં યાદ રાખજો. O2 H2O MCN, O2 H2O MCN, O2 H2O MCN. હવે દરેકના મોલ જુઓ. આનો એક જ મોલ 1 2 ડબલ કરવાના 4 અને 8 1 2 4 8. જુઓ થઈ ગયા કમ્પ્લીટ મોલ. થઈ ગયું ને? ઈઝી. હવે બંને 4 4 છે. 4 M OH ટ્વાઇસ ઉપર માઇનસ
અને આ પણ 4 છે OH માઇનસ. પતી ગયું. ખ્યાલ આવી ગયો? એટલે આ મોલ યાદ રાખજો. 1 2 3 1 2 4 8 ડબલ કરવાના. ઓકે. O2 H2O MCN માઇનસ. ખ્યાલ આવી ગયો ભાઈ કેવી રીતે લખ્યું મેં? પછી એના મોલ યાદ રાખો. 1 2 4 8 ડબલ ડબલ. સંકીર્ણ કયું મળ્યું? MOH સોરી ભાઈ MCN ટ્વાઇસ માઇનસ MCN ટ્વાઇસ માઇનસ. સંકીર્ણ યાદ રાખીશું. એની પ્રક્રિયા કઈ ધાતુ? Zn સાથે કરીએ એટલે આપણને ZnCN4 -2 મળશે. યાદ રાખજો. બીજી એક વાત MCQ માં પૂછાયેલું છે. Zn નું શું થાય છે ભાઈ? કઈ ધાતુનું ઓક્સિડેશન થાય છે? તો યાદ રાખો ઝિંક ધાતુનું ઓક્સિડેશન થાય. કઈ ધાતુનું ઓક્સિડેશન થાય? ઝિંક. એટલે ઝિંક ધાતુ શેના તરીકે વર્તે? રિડક્શન કર્તા તરીકે. યાદ રાખજો ભાઈઓ. Zn શેના તરીકે વર્તે છે? રિડક્શન કરતા. કારણ કે એનું ઓક્સિડેશન થાય છે ને Zn માંથી Zn+2 થઈ જાય. એટલે આવા MCQ પૂછાય આમાં અને પૂછાયેલા છે. ઓકે. એટલે એ આપણે યાદ રાખીશું. ચલો એના પછી કાચી જે ધાતુઓ હોય એને ઓક્સાઇડમાં ફેરવવા માટેની પદ્ધતિઓ. બે રીત છે. નિસ્તાપન અને ભુંજન. આ થિયરી પણ કરવાની ભાઈ. નિસ્તાપન અને બીજું શું છે? ભુંજન. પહેલું નિસ્તાપન. ટૂંકમાં જો કાર્બોનેટ સલ્ફાઇડ આ બધા સ્વરૂપમાં જે ધાતુઓ હોય ને એને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવે. શેમાં ફેરવવામાં આવે? ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવામાં આવે. એને નિસ્તાપન કહેવાય. નિસ્તાપનમાં ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય. આ પ્રક્રિયા શું કરશે? બાષ્પશીલ દ્રવ્યોને દૂર કરે. બાષ્પશીલ દ્રવ્યો દૂર થઈ જાય એટલે ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાઈ જશે. ઓકે. જોઈ લઈએ ઉદાહરણ. પહેલું જુઓ. Fe2O3 × XH2O છે. ગરમ કરો. ખાલી શું વધ્યું? અશુદ્ધિઓ દૂર થઈ ગઈ. Fe2O3. ZnCO3 છે ભાઈ. ગરમ કરો. ZnO + CO2. ZnCO3 છે. ગરમ કરીએ એટલે ZnO + CO2. પછી ZnCO3 અને MgCO3. ZnO બરોબર ને? આવ્યું CaCO3 અને MgCO3. CaO MgO અને 2CO2. જોઈ લો એકવાર શાંતિથી. નિસ્તાપન કરવાની શોર્ટ નોટો યાદ રાખજો. ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે. ચલો ઉદાહરણ ગમે તે બે લખશો તો પણ ચાલશે. યાદ રાખજો બધા ઉદાહરણ 3 ને 3 લખવાની જરૂર નથી. કોઈ પણ બે લખશો તો પણ ચાલે. હવે ભુંજન. ભુંજન ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવા O2 ની હાજરીમાં એને ગરમ કરવામાં આવે. O2 ની હાજરીમાં એને ગરમ કરવામાં આવે. જુઓ નીચે. ધ્યાનથી 3 એ 3 પ્રક્રિયા જુઓ. પહેલા ત્રણે ત્રણ પ્રક્રિયા જુઓ. જુઓ 3 એ 3 ઈઝી છે. કેવી રીતે યાદ રાખીશું? 3O2 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 ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય. મળશે શું ભાઈ? 2SO2 2SO2 2SO2. ઓકે. બાકીનું બધું 2 મોલ જ છે. જુઓ 2 મોલ ZnS. S ની જગ્યાએ O કરી નાખવાનું. S ની જગ્યાએ O સલ્ફાઇડ સ્વરૂપનું ઓક્સાઇડમાં રૂપાંતર કરે છે. જો 2ZnS હતું એનું શું થઈ ગયું? 2ZnO. 2PbS હતું એનું 2PbO થઈ ગયું.
2Cu2s હતું 2Cu2O છે ઈઝી ભાઈ. એસ ની જગ્યાએ એવો લખી નાખવાનો છે. ચલો આકૃતિ દોરવાની નથી, આકૃતિ દોરવાની નથી. કોપર સલ્ફાઇડ અયસ્ક જે છે એને પરાવર્તની ભઠ્ઠી MCQ માં પૂછી શકાય, કઈ ભઠ્ઠીમાં ગરમ કરાય? પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. જો અયસ્ક એટલે કાચી ધાતુ આયન Fe ધરાવતી હોય તો તેને ગરમ કરતા પહેલા સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે છે. કોણ સાથે? સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે છે. આયન ઓક્સાઇડ, આયન સિલિકેટના ધાતુમલ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લેગ તરીકે વર્તે અને કોપર મેટે સ્વરૂપમાં નિપજે છે. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો, યાદ રાખજો ભાઈ. કયું? મેટે. મેટે એટલે શું? Cu2s અને FeS. Cu2s પ્લસ FeS ના મિશ્રણને શું કહેવામાં આવે છે? મેટે. ઓકે, આ નીટમાં પૂછાયેલો MCQ છે. કેવી રીતે પૂછાય તો એ હું તમને કહું, જોજો ધ્યાનથી હો. આમાં કોપરનો ઓક્સિડેશન આંક તમે શોધશો ને તો +1 મળશે. આમાં પણ Fe નો ઓક્સિડેશન આંક શોધશો તો +2 મળે, કારણ કે S-2 હોય દીકરાઓ. ઓકે, તો MCQ આવી રીતે પૂછાયેલો, અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી. આને શું લખી શકાય? કોપર 1 સલ્ફાઇડ કહેવાય અને નીચે FeS છે, એને શું કહીશું? આયન 2 સલ્ફાઇડ. શું કહેવાય આને? આયન 2 સલ્ફાઇડ. થઈ ગયું. આવી રીતે અલગ અલગ 4 નામ આપેલા હતા, અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા સાથે. તો કયું સાચું કયું ખોટું ખ્યાલ આવી ગયો? એટલે Cu2s એમાં Cu+1 છે અને FeS માં Fe+2 છે. ઓકે, યાદ રાખજો ભાઈ. આ મેટે, આ શું છે? મેટે. અને બીજું એક યાદ રાખવા જેવું છે, સ્લેગ. જો અહીંયા શબ્દ લખેલો છે ગુજરાતીમાં ધાતુમલ, પણ જનરલી પેપરમાં MCQ માં ઘણી બધી જગ્યાએ સ્લેગ લખેલું હશે, એટલે યાદ રાખજો ભાઈ. સ્લેગ કોને કહેવાય? સ્લેગ FeSiO3 તમે જોશો ભાઈ, કેલ્શિયમ સાથે પણ બન્યો CaSiO3, આને પણ સ્લેગ જ કહેવાય. ખ્યાલ આવી ગયો? આપણે ઉપર જે SO2 વાયુ મળે છે એનો ઉપયોગ શું? તો આપણે આગળ ભણી ગયા 7મા ચેપ્ટરમાં H2SO4 ના ઉત્પાદનમાં. ક્યાં થતો હતો? H2SO4 ના ઉત્પાદનમાં. ઓકે, ક્લિયર? ચલો, આવડશે ભાઈ? આકૃતિ દોરવાની નથી, યાદ રાખજો. આકૃતિ દોરવાની નથી. MCQ માટે જે કીધેલું છે યાદ રાખવાનું, પ્રક્રિયા લખાણ સાથે. ક્લિયર? એના પછી એલિંગહામ આકૃતિ વાળી થિયરી પછી જોઈએ. જો આપણે આ થિયરી જોઈ લઈએ. હોલ હેરાલ્ડ પ્રવિધિ. ઓકે, જો આપણે આ ભણી ગયા ગોલ્ડ સિલ્વર વાળી. ચલો, પછી ફરીવાર જોઈન થઈ જઈશું. ઓકે, એક કામ કરીએ,